જય જિનેન્દ્ર। આજે આપણે સૌ શ્રી મણિલાલ ગેલા ગાલા એમના શ્રદ્ધાંજલિ અવસરે અહીંયા આપણે આજે એકત્ર થયા છીએ। હું આ શ્રદ્ધાંજલિ સભાના પ્રમુખ સ્થાન ઉપર શ્રી હંસરાજ ગોપાલ ગાલાને વિનંતી કરીશ કે આપ પધારો। અમે ઘણા વર્ષોથી સંપર્કમાં છીએ। ઘણા વર્ષો પહેલા અમે ઘણા વર્ષ સુધી અનાજની દુકાનો ભેગા કામ કર્યું છે અને જ્યારે મઢનું કામ ચાલુ હતું ત્યારે પણ રાત દિવસ એક થઈને ભેગા થઈને કામ કર્યું છે। એક નિખાલસપણે એમને કામ કર્યું છે। કોઈ બી કામ હોય ક્યારે ના નથી પડતા અને આજે બહુ દુઃખ થાય છે અમને આપતા વચ્ચે નથી તેનું। ભગવાન તેમની આત્માને જ્યાં હોય ત્યાં મોક્ષ ગતિ આપે। પૂરા ગાલાના સુપુત્ર સ્વર્ગ શ્રી મણિલાલભાઈનું કાર્યન શરણમ સૌ ગાલા હિરાણી જગાણી ભાવિક મંડળના ભાવિકોના કાળજાને કારમુખ આપી ગયું। જાણે મંડળના ખોડિયામાંથી આત્મા નીકળી ગયું। મંડળના ઉપપ્રમુખ તરીકે એમના કાર્યોને કાર્ય સમ્રાટની ઉપમા આપી શકાય એવા ગુણીજન સ્વર્ગ મણિલાલભાઈની નમ્રતાને સૌ નમતા હતા। જેમની મીઠી મલકાટને સૌ પીનારા હતા। જીવન ચલને કા નામ ચલતે રહો સુબહ શામ ના સૂત્રને જીવનમાં આત્મસાત કરી કઠિન પરિશ્રમ અને સાદગીભર્યું જીવન જીવી ગયા। સૌને સાથે લઈને ચાલનારા શાસન પ્રેમી શ્રી સગ હિન્દ ચિંતક સાધર્મિક પ્રેમી જીવદયા પ્રેમી ઉદાર દિલ દાતા યુવાનોને શાસન સાથે જોડનારા સ્વર્ગ મણિલાલભાઈ શ્રી ગાલા હિરાણી જગાણી ભાવિક મંડળને સંદેશ આપી ગયા। હમ છોડ ચલે હે મહેફિલ કો યાદ આવે તો કભી મત્રોના કલમ ધ્રુજે છે શબ્દો ખૂટે છે આપના અપાર વાત્સલ્ય અસીમ અમી દ્રષ્ટિ શ્રદ્ધા અને સમર્પણની અમૂલ્ય ભાવનાની સ્મૃતિની સુહાસ હંમેશા હૃદયમાં પ્રજ્વલિત રહે એવી યેસણા મુક્તિ પંથે ચાલી ગયેલા સ્વર્ગ મણિલાલભાઈ અને એમની દિવ્યાત્માને નતમસ્તકે ભાવવંદના। શ્રી ગાલા હિરાણી જગાણી ભાવિક મંડળ અને બિસરા જગદાદા ભાવિક સંઘના સર્વે ભાવિકો વતી સ્વર્ગ મણિલાલભાઈને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પું છું। પાસે ચાલતો નથી। મણિભાઈ બહુ વહેલા જતા રહ્યા। એમની જે ટ્રેનની પોતાના જે કાર્ય હશે એ કાર્ય અધૂરા મૂકીને જતા રહ્યા। મણિભાઈ આપણને એ શીખવે છે કે જીવનના સત્કાર્યો કરવાની ક્ષણ અને તક ચૂકવી ન જોઈએ। ક્યારે આ પ્રભુનો તેડો આવશે કોઈને ખબર નથી। મણિભાઈ એક પરોપકારી વ્યક્તિ, ગાલા મઠની અંદરનો સત્કાર્ય કરનારા હો અને ખરેખર આ ગેલાભાઈના 3 પુત્રો, 3 પુત્રીઓ અને એમના 3 દીકરીઓ, આ એક નૌકારનો અખંડ આંકડાનો પરિવારનો વ્યક્તિ જ્યારે ગુમાવે એ જેને સહન કરવાની જે શક્તિ આપે એ ખરેખર એ પરિવારને જે આફત પડી છે એ પ્રભુ એમને શક્તિ આપે અને આખા પરિવારની અંદર એક માર્ગદર્શક કરી જાય કે મણિલાલના જીવનના જ્યારે પણ જીવનમાં સત્કાર્ય કર્યા હોય એ રોજ યાદ કરે અને જ્યાં પણ એનો જીવ હોય એ સદગતિ પામે, મોક્ષગામી બને અને જીવનની અંદર જેટલા સત્કાર્ય કર્યા હોય એને આખો પરિવાર યાદ રાખે। શુભકામના। શ્રી આદય વિદ્યા સ્વામિમૂર્તિ મુજબ જૈન સંઘ, આદય યોગ મંડળ દરેક સંસ્થા તરફથી મણિલાલનો આત્મા જ્યાં પણ હોય ત્યાં સદગતિએ પામે એવી શુભકામના। જય જિનેન્દ્ર। ઘણા બધા યુવાન છે એમની સાથે અખૂટ સંબંધ, સારો સંબંધ રહ્યો છે અને એ સંબંધ એમણે છેલ્લે સુધી ટકાવી રાખ્યા। પોતાની શું ઉંમર છે એનો કોઈ દિવસ એ વિચાર નહોતા કરતા કે આ મારાથી નાનો છે, આમ છે, તેમ છે, એવી રીતે નહીં, પણ એક મિત્ર તરીકે એમનો બધાની સાથે વ્યવહાર હતા અને દરેક કાર્યમાં એક યુવા શક્તિને જોડવાની એમનામાં એક ખૂબી હતી। દરેક યુવાઓને સાથે લઈને ચાલવાનું, યુવાઓને કેવી રીતે આગળ વધારવા, દરેક પ્રસંગે આગળ વધારવા અને એમને સમાજ માટે આવનારી નવી શક્તિશાળી પેઢીને ઊભી કરવી એ એમનામાં ખૂબ જ સારી રીતે ગુણે હતી।
આથોઈ પાંજરાપોળ વતી ભાઈ જીલાભાઈ ગાલાનું અચાનક અવસાન થતાં જે ખાલીપો સર્જાયો છે એ તો કોઈ ભૂલી નહીં શકે, પણ એક જિંદાદિલ વ્યક્તિ આપણે બધાએ ગુમાવ્યો છે અને ખરેખર એમના કુટુંબને તો બહુ જ પ્રભુ શક્તિ આપે આઘાત ઝીલવાની. મણિલાલભાઈ હમણાં સ્થાનિક દેશમાં રહીને સત્કારો કરતા જીવદયા પ્રેમી પાંજરાપોળની મુલાકાતો લે, અબોલા જીવો પ્રત્યે ખૂબ લાગણી ધરાવતા અને બીજાને પણ પ્રેરણા કરતા, પોતે પણ કરતા અને બીજાને પણ પ્રેરણા કરીને અનુદાન કરાવતા અને જિંદગીના છેલ્લા હમણાં ઘણા વર્ષોથી પોતે દેશમાં રહીને સ્થાનિકે બહુ સારું કાર્ય કરતા અને બધાને પ્રેરણારૂપ રહ્યા છે એવા જિંદાદિલ મારા મામા મણિલાલ મામાને પરમ કૃપાળુ પરમાત્મા સદગતિ આપે, મોક્ષગામી બને એવી પ્રાર્થના. જય જીનેન્દ્ર. ભવ્ય મંદિર બન્યું, એમનો સાથ સહકાર રહ્યો. 2-3 વર્ષ અમારો પ્રવાસ દરમિયાન હું રમણીકભાઈ હોય, હિમજીભાઈ અમારા પ્રમુખ હોય, મોતીલાલભાઈ હોય, અમે બધા જ રોજ અમારે કંઈક ને કંઈક અલગ અલગ પ્રવાસે જવાનું હોય. સવારે 6 વાગ્યાના હોય કે રાતના 12 વાગ્યા હોય, મણિકાકાના શબ્દમાં ક્યારે મેં ના નથી સાંભળી કે આજે આપણે આ કાર્ય નથી કરવું, ચાલો આપણે જઈએ. એમની આ જે એક સ્વભાવની એમની શરણાગતિ હતી કે ના, કાર્ય માટે આપણે કામ કરવાનું છે, આ કાર્ય આપણે પૂરું કરવાનું છે, આજ કરશું તો જ થશે, નહીતર નહીં થશે. એવો સ્વભાવ, એવો વ્યક્તિત્વ, અને એ વ્યક્તિત્વને આજે આપણે અહીંયાથી ગુમાવ્યો છે. ખરેખર બહુ દુઃખ થાય છે. અને મને એ પણ એક દુઃખ થાય છે કે અમારા બંને મણિલાલની આજે શ્રદ્ધાંજલિ બીજી સભાનું પણ સંચાલન મને કરવા મળ્યું છે. અમારા મણિલાલ જખુભાઈની પણ શ્રદ્ધાંજલિ સભા અમે લોકોએ કરી હતી, આ મણિલાલભાઈની પણ શ્રદ્ધાંજલિ સભા કરી. બંને મણિલાલ અમારા વચ્ચેથી નથી રહ્યા, એ મને ખૂબ દુઃખ છે. બંને અમારા કર્મઠ કાર્યકર્તા હતા. નેતા કહીએ ને તો એવા વ્યક્તિને ગુમાવ્યા છે. એક મણિભાઈએ સપનું સેવ્યું હતું કે મારે મંદિર બનાવવું છે, અને બીજા મણિભાઈએ એને સાકાર કર્યું. લોકો ઘણાએ દાન આપ્યું, ઘણાએ કામ કર્યું, પણ એમની હાજરી હતી ને એ જ્યારે પણ હમણાં આપણે મઠમાં જશું ને, હમણાં એમની નાદુરસ્ત તબિયત હતી, તો અમને પ્રતિષ્ઠા ધજા ટાઈમે નહોતા દેખાતા, ત્યારે હરેકની નજર એમને શોધતી કે મણિભાઈ ક્યાં છે, મણિભાઈ ક્યાં છે. દીકરીઓને ચંપાબેનને અમે પૂછતા રહેતા કે કેમ છે તબિયત, કેમ છે તબિયત કરીને. તો હવે તો એ કાયમ માટે જતા રહ્યા, તો આપણને ક્યારે પણ એમનું દેખાશે નહીં. તો એમની જે ખોટ છે એ આપણને કાયમ ચાલ્યા કરશે. એવા મણિભાઈને અમે ખોયા છે. અમારા જગાણી પરિવારે ઘણા વ્યક્તિઓને ખોયા છે, પણ એક મણિલાલ જખુ અને બીજા મણિલાલ ગેલા, એવા 2 મણિરત્નોને અમે ગુમાવ્યા છે. એમની કમી અમારા પરિવારને હંમેશા કાઢતી રહેશે. એમના પરિવાર પર આવેલા દુઃખ એટલે ચંપાબેન અને એમની 3 દીકરીઓ જમાઈઓ, અને એને આવેલા દુઃખને ભગવાન મહાવિસલ સહન કરવાની શક્તિ આપે. અને એમની મહાવિસલ અને જગદાદા ઉપર એક અતિમ શ્રદ્ધા હતી. અમે જ્યારે પણ મઢમાં જઈએ ને ત્યારે થોડીક તો ચા પીને બનો, અરે તાકે કરો ઉદાવળે. અને કદાચ જ્યારે અમે ક્યારેક આરતી ટાઈમે 5 મિનિટ બી મોડા થયા ને તો એકલો ફોન તો કરી ગયો હું હસી લોકો વાટ જોતા, ત્યારે એવું આપણને લાગે કે આપણું એક વ્યક્તિ છે જે આપણને હંમેશા ત્યાં યાદ કરતા રહેશે. અને એવા વ્યક્તિ જ્યારે આપણે વચ્ચેથી જાય છે ત્યારે એની કમી આપણને બધાને થાય છે. લોકોના આંખોમાં આંસુ, એવા નાના માણસની જ્યારે મોટી મોટી વાતો થતી હોય ત્યારે આપણને એનું બહુ જ એમ થાય કે એ વ્યક્તિ ખરેખર મહાન હતા. એની આત્મા જ્યાં પણ હોય ત્યાં સદગતિને વરે, અને મા વિસલ અને જગદાદા એમના કામને હંમેશા સરાવના રહેતા રહે, અને પરિવાર પર આવેલા દુઃખને સહન કરવાની શક્તિ આપે. सांसें रुक जाती है मगर जिंदगी रुकती नहीं. કર્મની ગતિ અકળ છે અને અવિરત સતત ચાલતી રહે છે. માટે મણિલાલભાઈના માર્ગદર્શન, એમની સૂઝબૂઝ પૂર્વકની કાર્યશૈલી જે જગાણી ગાલા પરિવારને અને યુવક મંડળને વિરાસતમાં મળી છે. શ્રી જગાણી ગાલા યુવક મંડળ એમના નકશો કદમ પર ચાલવાનો સદૈવ પ્રયાસ કરશે. ભાઈ થાય પણ મણી કાકા જ કહેતા હતા. ને અમારે આઠમ ગ્રુપ એટલે અમારી પહેલા તૈયારી થઈ જાય. આ તો જઈએ એના પહેલા બધી તૈયારી
મણિભાઈ કરતા અમારે જરા બી ટેન્શન નહોતું. હવે અમને એક મોટું ટેન્શન આવી ગયું છે કે હવે અમારો આગળ પાછળ પહેલાનો પ્રોગ્રામ કોણ કરશે. હવે આ શબ્દ કેવું બહુ મુશ્કેલ છે, અમારી વચ્ચેથી નથી રહ્યા. એ મણી કાકાને હું શ્રદ્ધાંજલિ આપું છું. તેમના ફોન અને સંદેશામાં સત્વાના આપનાર બધા જ સગા સ્નેહીઓ, હેતુ સંતોષીઓ, જગાણી ગાલા પરિવાર, આધોઈ ગામવાસીઓ, આધોઈ ઓસવાલનગર રહેવાસીઓ બધાનું માતુશ્રી હિમાબેન ગેલાભાઈ ગાલા પરિવાર હંમેશા ઋણી રહેશે. એ સાથે શ્રદ્ધાંજલિ સભામાં પધારેલ વક્તાશ્રીઓનો આભાર, વર્તમાન સ્થાનિક સંઘના સંચાલકોનો પણ ખૂબ ખૂબ આભાર. આ સિવાય કોઈ બી નામ ભૂલથી રહી ગયા હોય એ બધાનો ખૂબ ખૂબ આભાર. બધાનો માતુશ્રી હિમાબેન ગેલાભાઈ ગાલા પરિવાર હંમેશા ઋણી રહેશે. જય જિનેન્દ્ર, જય માતાજી. આજે આપણે મણિલાલભાઈની શ્રદ્ધાંજલિ સભામાં મળ્યા છીએ. મણિલાલની શ્રદ્ધાંજલિ ભલે આપણે છે, પણ હજી બી આપણને લાગતું નથી કે મણિલાલભાઈ તો જીવંત જ છે, સામે જ છે. કારણ કે એના બધા યાદગાર પ્રસંગ બોલે છે તો એ વ્યક્તિ સામે જ છે. મણિલાલભાઈ એટલે ગેલાપુરાના હિમાબેન ગેલાભાઈ ભુરાના પુત્ર. એમાં નાના મોટાભાઈ વેલજી, ગોપાલભાઈ અને ત્રીજા મણિલાલભાઈ. 3 બહેનો, 4 બહેનો તો એક ઓફ થઈ ગયા, 3 બહેન. કેસરબેન, ગોમતીબેન, નવલબેન અને મંજુલા. આ એમનો પરિવાર. જ્યારે પણ ગેલા કાકા ચોરા ઉપર હોય અને સાથે એમના ભાઈ સાંગણભાઈ હોય એટલે એ ચોરો ગુજતો હોય ને. આજે પણ અમે ચોરાની વાત આવે એટલે બંને ભાઈને યાદ કરીએ. એવી જ રીતે આ મણિલાલભાઈ જ્યારે પણ અમે ઓસવાલનગરથી આગળ માર્કેટમાં જઈએ, ગુરુ મંદિરે દર્શન કરવા જઈએ એટલે એમના જગાણી પરિવાર સાથે એ માતાજીના મઠમાં બારે બેઠા હોય, મેળાવો કરતા હોય અને અમને નીકળીએ એટલે ખાસ બોલાવે કે લખમસિંહભાઈ પધારો, અને ચાય પીધા વગર મૂકે નહીં. એવો એટલો એમનો પ્રેમ હતો. તો એ અમને કાયમ યાદ આવશે અને એ મંદિર આપણું ત્યારે સૂનું પણ લાગશે કે આ જે મણિલાલ હતો તો આપણે ગમે ત્યારે સ્ટોપ કરતા હતા. હવે તો મારે સ્ટોપ કરવું તો કેના સાથે કરવું. એટલે આ મણિલાલની જેટલી યાદો કરીએ એટલી ઓછી છે. જો મંદિર બન્યું હોય તો ભલે મારે તો નજીક જ હતું, હું ઓસવાલનગરમાં રહું અને એ ભાઈ મણિલાલભાઈ અને ચંપાબેન બી ઓસવાલનગરમાં રહે. એટલે જ્યારે જ્યારે એ જોઉં તો આખો દિવસ એમની વાડીએ હોય યા તો પછી મઠ ઉપર, બે જ જગ્યા. કાં તમને વાડીએ મળે કાં મઠમાં મળે. ઓસવાલનગરમાં રહે પણ એનું ઓછું, ત્યાં પ્રમાણ ઓછું. એટલે મઠમાં જે એને ભોગ આપ્યું છે માતાજીનું મંદિર બનાવવામાં, એક જગાણી ગાલા પરિવાર બધાએ નોંધ લીધી છે અને અમે પણ એમની નોંધ લીધી છે કે આ વ્યક્તિ આટલો ભોગ આપી સારી રીતે સારો મંદિર બનાવવામાં એનો મોટા પાયે હિસ્સો રહ્યો છે. એટલે આ મણિલાલ અને એની 3 દીકરી રુચિ, બિનલ અને અમિતા, આ 3 દીકરી ઉપર તો આપ તૂટ્યું જાણે. કારણ કે એ બાપાનું એટલું પપ્પાનું પ્રેમ હતું. અને ખરેખર ચંપાબેન એ તો સેન જ નહીં કરી શકે. મને ખબર છે કે ત્યાં ઓસવાલનગરમાં રહે ધર્મ પ્રેમી એટલા. કોઈ બી કાર્ય હોય, દેરાસરનું હોય યા તો કોઈ ઓસવાલનગરની બહેનોનું હોય, એ બેન ક્યારે ના નથી કીધી. અને એ સ્વભાવે બી સરળ અને બુદ્ધિશાળી વ્યક્તિ છે. એ એનું એજ્યુકેશન બોમ્બે અને હમણાં જો સ્થાનિક પણ એટલા જ સેટ થઈ ગયા હતા કે ત્યાં સ્થાનિકે પણ રહી અને એ કાર્ય કરતા હતા. એટલે ચંપાબેનને પણ સહન કરવાની પ્રભુ શક્તિ આપે. અને આ બધું આપણે ખરેખર આવું પ્રસંગ એટલે જગાણી ગાલા ઉપર તો ખરેખર હમણાં 3 મહિનામાં 3 મૃત્યુ થયા. એક રાણીબેન, બીજા અમારા પ્રિય નેણસીભાઈ. હવે નેણસીભાઈ અને મણિલાલભાઈની જોડી હતી. કારણ કે નેણસીભાઈ છે
એક મંદિરની બાજુમાં જ રહેતા હતા અને આ બંને ભાઈઓની માફક સાથે ત્યાં બારે બેઠા હોય ત્યારે પણ અમે નીકળીએ. એટલે આ જગાની ગાલા ઉપર બંને યુવાનો ગુમાવ્યા એ ખરેખર દુઃખની વાત છે. અને આજે મલ્યાલભાઈ જ્યાં પણ હોય એમને પ્રભુ સારું સ્થાન આપે, મોક્ષગામી બનાવે અને પરિવાર ઉપર પડેલ દુઃખ એની સહન કરવાની શક્તિ આપે એ જય માવી. અને આદોઈ ઓસવાળ નગર વતીથી આદોઈ વિસા ઓસવાળ મહાજન તરફથી એમનું શ્રદ્ધાંજલિ અર્પણ કરું. જય હિન્દ. મમતાનો દરિયો અને મામા એટલે મમતા પ્લસ દયાનો દરિયો. અમારા મણીલાલ મામા સંબંધમાં તો મામા હતા, પરંતુ અમારા ત્રણેય ભાઈની એમની સાથે એવી મિત્રતા હતી. જ્યારે એમનો વ્યવસાય અહીંયા મુંબઈમાં હતો અને પોતે એક્ટિવ હતા એકદમ, ત્યારે દિવસની અંદર મારી લગભગ 3 થી 4 વખત વાત થતી અને એમની બેઠક જ અમારે ત્યાં હતી. અમારી સાથે અમે લોકો મિત્રતાની દ્રષ્ટિએ આપણે કહીએ ને કે એકદમ જીગરજાન મિત્ર હતા. અમારા મામા તો હતા જ, સંબંધી હતા, પણ મિત્ર હતા. મને એક વસ્તુ યાદ આવે છે. એક વખત કોવિડના સમયમાં મારા મામા જ્યારે બીમાર પડ્યા અને એમને એકદમ એક્સ્ટ્રીમ કોવિડ થયું હતું, અમે લોકોએ બધાએ ભેગા મળી અને લડત લડી અને એમને પાછા લાવ્યા. ભગવાને પણ એક મોકો આપ્યો, પરંતુ અફસોસ કે અમને બીજો મોકો ન મળ્યો અને મામા વયા ગયા. આજે આપણી વચ્ચે મામા નથી અને ખરેખર મારા 3 મામા છે, પરંતુ સૌથી નાના મામા અમારા એકદમ દિલથી કરીબ હતા. છેલ્લા સમયમાં પણ ઘણી વખત એમણે મને યાદ કર્યો છે, પરંતુ કોઈ કારણોસર વાત ન થઈ શકી અને મામા વયા ગયા. મામા, તમે જ્યાં પણ હો, તમારી આત્માને પ્રભુ મોક્ષગામી કરે, શાંતિ અર્પે. જે તમે સુવાસ ત્યાં મેળવી છે, આટલી બધી પબ્લિક અત્યારે પણ બેઠી છે 4 વાગે, આ તમારી માયા છે. તમે શું મેળવ્યું છે, તમે શું કમાઈ ગયા છો એ તમને ખબર નથી, અમને ખબર છે. આવું જ સરસ જીવન જીવ્યા છો અને આવનારો ભાવ પણ તમારો આવી રીતે સરસ સારી જગ્યાએ સદગતિએ જાય અને તમે તમારી આત્મા મોક્ષગામી થાય. પ્રભુ મારા મામાને સારી જગ્યાએ મુકામ આપજો. થેન્ક યુ વેરી મચ. કે મને મારા સાસુ સસરા અને મારા મમ્મી પપ્પા એક છતના નીચે જોઈએ છે અને મારા સાથે જોઈએ છે. અને શાયદ અગર પપ્પાની તબિયત એકદમ ઠીક હોત તો શાયદ તે પોસિબલ થાત જ નહીં. પણ શાયદ માતાજીની પણ એવી ઈચ્છા હતી અને માતાજી પણ મારી વાત સાંભળી કે ઠીક છે, તારી ઈચ્છા છે એ પૂરી થશે. અને છેલ્લે 2.5 થી 3 મહિના મારા પાસે મારા ઘરમાં રહ્યા અને મને એને સેવા કરવાનો મોકો પણ નથી આપ્યો. છેલ્લા શ્વાસ સુધી પપ્પા પોતાના પગ ઉપર હતા, પોતાના હાથે કોફી પીને ગયા છે. કોઈ જ તકલીફ આપી નથી અમને, જરા પણ નહીં. કોઈને કાંઈ હેરાન નથી કર્યા, કોઈ વસ્તુ માટે એક શબ્દ નથી બોલ્યા. શાયદ મમ્મી કહેતી હતી ને તો માનતા નહીં હતા, પણ હું કહેતી હતી ને કે રુચિ કહેતી હતી કે બિનલ કહેતી હતી ને તો એક વારમાં હા ઠીક છે બેટા, હું કરી લઈશ. આ વાત એમની હતી. અને જસ્મીત માટે પણ એમને ઘણું પ્રેમ હતું. કોઈનું નહોતા માનતા, પણ જસ્મીત જ્યારે બોલતો હતો ને તો હા ઠીક છે હું કરી ગયો. છેલ્લે એમની તબિયત થોડી 1 અઠવાડિયું બહુ નરમ રહી, પણ તો પણ એટલું સ્ટ્રોંગ હતા, એટલું એમનું વિલ પાવર સ્ટ્રોંગ હતું. અગર કોઈ હું એમનામાંથી કંઈ શીખીશ તો મને આજે એ જ વસ્તુ શીખીશ કે છેલ્લા શ્વાસ સુધી પણ એ માણસનું વિલ પાવર એટલું સ્ટ્રોંગ હતું. ખુદ ઊભા રહીને કહેતા હતા કે મુકે કી નહીં થી માં વિશાલ મુકે કી નહીં થી વાડીએ, તું ચિંતા નહીં કર, આવ એકદમ બરાબર અહીંયા અને આવ એકદમ બરાબર કી વનનો. અને પણ એ માર્ચ મેં દેશ મેં વનના. મને 2 દિવસ પહેલા રોજ રડતા હતા, બહુ એકદમ તકલીફ થતી હતી એમને કે એમને દેશમાં જવું હતું. તો મને કહેતા હતા, મેં પપ્પાને પૂછ્યું શું થયું તમને, કેમ આવું તમે એકદમ નરમ થઈ ગયા છો? તો પપ્પા કહે છે મુકે ખાલી હકડી જ ઈચ્છા है मुके देश में बनવું હોય. તો મેં પપ્પાને કીધું પપ્પા તમે ચિંતા નહીં કરો, જેવી બી હાલત હશે તમારી, માર્ચમાં પેઢી વખતે હું તમને દેશમાં લઈ જઈશ. કાંઈ પણ હશે, ફ્લાઇટથી જશું, ટિકિટ લઈને જશું, કેવી રીતે પણ હું તમને લઈ જઈશ. અને છેલ્લે અમને ખબર નહીં હતી અને 1 સેકન્ડમાં એમણે શ્વાસ છોડી દીધો. અમને ફીલ બી નથી થઈ રહ્યો. અત્યારે પણ મારા રોંગટા ઉભા થઈ ગયા છે કે મને ખબર જ નથી પડી રહી કે પપ્પા જતા રહ્યા.
અમને તો જસ્ટ એમ જ હતું કે શાયદ ચક્કર આવીને પડ્યા છે, પણ એમણે કાંઈ જ રિસ્પોન્સ નહીં કર્યો છેલ્લે, અને 1 સેકન્ડની અંદર જ એમણે શ્વાસ ગુમાવી દીધો. અને અગર હું કંઈક લોકોને કહીશ અને એમનાથી કંઈ શીખવા મળે મને, તો હું એ જ શીખાવીશ કે એમનું જે સરળ અને સ્વભાવ એકદમ સુંદર, ક્યારે પણ કોઈ માટે ગુસ્સો નહીં. બહેનો સાથે પણ એમની અનબન થતી હતી, બધું હતું. અમે ગુસ્સે થઈ જતા હતા કે પપ્પા હવે બસ જવા તો નથી વાત કરવી, બેટા ઠીક હે પાડે નમીવન ના તો કરો. ધન્યવાદ મોતીભાઈ.